બદાયુ ડબલ મર્ડર કેસ મિસ્ટ્રી હજુ સોલ્વ નથી થઈ, ત્યાં તો ફરી એકવાર એક એવો કિસ્સો આવ્યો છે જેને આખા ગુજરાતને હચમચાવી દીધું છે। હવે પડોશી પોતાના નથી રહ્યા, કારણ કે જ્યારે મેં પહેલા પણ કહ્યું હતું કે જ્યારે આપણે ક્યાંય રહેતા હોઈએ ત્યારે પડોશી પહેલા હોય છે અને પડોશી ધર્મ નિભાવવો એ આપણી પ્રાથમિક ફરજ બનતી હોય છે। પણ હવે જમાનો કંઈક અલગ થઈ ગયો છે અને હવે લોકોના મગજ કંઈક અલગ દિશામાં ચાલતા થઈ ગયા છે। પડોશી ઉપર પણ વિશ્વાસ ન કરી શકાય તેવો એક કિસ્સો ફરી ગુજરાતના જામનગરમાં બન્યો છે। જામનગરમાં જેની સાથે આ કિસ્સો બન્યો છે તેઓએ કહ્યું કે અમે તો ધર્મ કરવા ગયા અને ધાડ પડી ગઈ। શું છે સમગ્ર મામલો તેના ઉપર ચર્ચા કરીએ। નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। જામનગરનો આ એક કિસ્સો છે। જામનગરમાં રાજેશભાઈને ત્યાં 3 દીકરી છે। રાજેશભાઈ આમ તો મૂળે પહેલા ટ્રક ચલાવતા હતા, પણ છેલ્લા કેટલાય સમયથી જ્યારથી તેમને કેન્સર થયું ત્યારથી તેઓ અને તેઓના પત્ની ટિફિન વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। તેઓની 3 દીકરી હતી અને તેઓની સૌથી નાની જે દીકરી છે તેઓને તેઓના પાડોશીએ ચપ્પુના 28 ઘા મારીને મોતને ઘાટે ઉતારી દીધી। શું થયું તે દિવસની વાત છે। કેન્સરના દર્દી રાજેશભાઈ અને તેમના પત્ની ઘરના કોઈક કારણસર અને કોઈક કામ માટે બહાર જાય છે। તે સમયે ટિફિન આપવા માટે પોતાની દીકરીને પોતાના મિત્ર લાલજીને ત્યાં મોકલે છે। લાલજી એક ખૂની છે। લાલજી પહેલા પણ તેની પત્નીનું ખૂન કરીને ખંભાળિયાથી જામનગર ભાગી આવ્યો હતો। જામનગરમાં રાજેશભાઈ સાથે તે ટ્રક ચલાવતો હતો। તે જ સમયે બંનેની મિત્રતા બંધાઈ હતી। મિત્રતા ગાઢ થતા રાજેશભાઈના બાજુનું જ મકાન તેઓએ ભાડેથી લાલજીને અપાવ્યું હતું। લાલજી આ ઘરમાં એકલો જ રહેતો હતો અને ટ્રક ચલાવતો હતો। તે સવાર સાંજ બંને ટાઈમ રાજેશભાઈના ત્યાં જમતો હતો। સમય વધતો ગયો અને તેના પછી તે પોતાના ઘરે જ ટિફિન મંગાવવા લાગ્યો। રાજેશભાઈ પોતે જઈને ટિફિન પહોંચાડતા હતા, પણ તે દિવસે કઈ કારણોસર રાજેશભાઈ જઈ ન શક્યા। તેટલા માટે તેઓએ પોતાની નાની દીકરીને કહ્યું કે લાલજી કાકાને ત્યાં ટિફિન પહોંચાડી દેવું। દીકરી જ્યારે ટિફિન પહોંચાડવા ગઈ ત્યારે તો જોયું કે દીકરી પાછી જ ન ફરી। દીકરીની ચીચિયારોનો અવાજ પડોશીએ સાંભળતા તે તરત જ રાજેશભાઈને ફોન કરે છે અને કહે છે કે તમારી દીકરીને લાલજી મારી રહ્યો છે। તેની સાથે આ અવાજ તેઓના ઘર સુધી પણ પહોંચે છે અને રાજેશભાઈની મોટી દીકરી કહે છે કે પપ્પા, બહેનને લાલજી કાકાએ મારી દીધું છે। આનંદ ફાનંદમાં જ્યારે પોતે રાજેશભાઈ અને તેમના પત્ની ઘરે પરત પહોંચે છે ત્યારે તો નાની દીકરી લોહી લુહાણ હાલતમાં છે। તેઓ 108ને ફોન પણ કરે છે, પણ તેઓને કેન્સર છે અને તેઓ સરખી રીતે બોલી નથી શકતા। તેટલા માટે તેઓ શું બોલી રહ્યા છે તે ફોન પર 108 પર ખબર નથી પડતી। તેટલે તેઓ રિક્ષા કરે છે અને રિક્ષા કરીને સરકારી હોસ્પિટલ તરફ દોડે છે। ત્યાં તો રસ્તામાં જ તેમની નાની દીકરી પ્રાણ ત્યાગી દે છે। વાત કરીએ લાલજીની, તો લાલજી છેલ્લા કેટલા વર્ષોથી રાજેશભાઈની બાજુમાં રહેતો હતો અને રાજેશભાઈ સાથે ગાઢ મિત્રતા હોવા માટે રાજેશભાઈના ઘરે પણ આવતો જતો હતો। પહેલા તે રાજેશભાઈના ઘરે જમતો પણ હતો અને દીકરીઓ સાથે ખૂબ પ્રેમથી વાત પણ કરતો હતો। એકાએક એવું તો શું થયું હશે કે લાલજીએ આ બાળકીને એક નહીં પણ 28 ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી। શું થયું હશે તે દિવસની વાત હજુય ખબર નથી, કારણ કે લાલજી આ દીકરીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો। તેને પોતાનો મોબાઈલ જે છે તે પણ સ્વિચ ઓફ કરી દીધો હતો અને તે ભાગી છૂટ્યો હતો। રાજેશભાઈ કહે છે કે મને પહેલા પણ લોકોએ કહ્યું હતું કે તે ખંભાળિયા જ્યારે હતો ત્યારે તે પોતાની પત્નીનું મર્ડર કરીને ભાગી છૂટ્યો હતો, પણ તે છતાંય મિત્રતાની આંખો પર પાટા બાંધેલા હતા અને મિત્રની વાત સાંભળીને તેઓએ બીજા કોઈની વાતને નકારી અને તે પછી લાલજી પંડ્યાને આ ઘર રહેવા માટે ભાડે અપાવ્યું। લાલજીની દીકરીને જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે દીકરી પોલીસ સ્ટેશન પહોંચી અને તેને કહ્યું કે મારા પિતા સાથે મારા સંબંધ સારા નથી, હું પિતા સાથે વાત નથી કરતી, એટલે આ વિષયમાં કંઈ કહી શકું નહીં। પોલીસ એવું કહે છે કે તમારી દીકરી નથી, આ અમારી પણ દીકરી છે, આખા જામનગરની દીકરી છે, એટલે તેને ન્યાય અપાવવો અમારી પ્રાથમિક ફરજ બને છે। રાજેશભાઈ અને તેમના પત્નીનો રડ્યાથી ખૂબ જ બુરો હાલ છે। તે બંને રડી રડીને અત્યારે પોતાની દીકરીને યાદ કરી રહ્યા છે અને તેઓ કોસી રહ્યા છે કે શા માટે એ દીકરીને ટિફિન આપવા માટે મોકલી હશે। દીકરી 12 વર્ષની હતી, પણ બીજા ધોરણમાં ભણતી હતી, કારણ કે તેને ભણવામાં લેટ થયું હતું અને તેને મોડેથી સ્કૂલ મૂકી હતી। દીકરી હંમેશા લાલજી પાસે ભણવા માટે પણ જતી અને બેસતી હતી। આ શું કારણ હશે જેથી લાલજીએ તે દીકરીને મારી તે હજુએ જાણવા માટે બહાર આવ્યું નથી। ઘણા લોકોનું એવું કહેવું છે કે લાલજીએ દીકરી સાથે કોઈ શારીરિક ચેડા કર્યા હશે। દીકરીના
ના કહેવાથી લાલજીએ તેને મોતને ઘાટ ઉતારી છે અને ઘણા બધા લોકો એવું કહે છે કે લાલજી એક ગાંડા વ્યક્તિ હતો અને તેની માનસિક સ્થિતિ સારી ન હતી, તેથી તે ગમે ત્યારે ગમે તે પગલું ભરી શકે એમ હતો અને તેને આ દીકરીને મોતને ઘાટ ઉતારી છે. લાલજી અત્યારે ફરાર છે. તે ટ્રક ચાલક છે, એટલે અહીંયાથી ત્યાં ભાગતો ફરી રહ્યો છે. પોલીસે તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેનો મોબાઈલ સર્વેલન્સ પર નાખેલો છે અને લાલજીની શોધખોળ પોલીસે હાથ ધરી છે. શું છે સમગ્ર મામલો તે તો લાલજીના મળવા પછી જ ખબર પડશે અને આ દીકરી જેને મોતને ઘાટ ઉતારી છે તેના ન્યાય માટે આખું જામનગર અત્યારે એકત્રિત છે. આ દીકરીને ન્યાય મળવો જ જોઈએ તેવું સમગ્ર જામનગરવાસીઓ કહી જ રહ્યા છે અને લાલજીને કડીથી કડી સજા થાય તેવી પણ અપેક્ષા રાખી રહ્યા છે. શું તમને આ વિષય પર ખબર હતી? શું તમે જાણ્યું હતું કે જામનગરમાં એક આવો કિસ્સો બની ચૂક્યો છે? આવા ઘણા બધા કિસ્સા હંમેશા થતા હોય છે, એટલે તમારા બાળકોને જ્યાં બને ત્યાં સુધી કોઈના પણ ઘરે મોકલતા પહેલાં કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવાનું ના કહેવાનું જરૂરી છે અને તેના પછી બાળકોની સુરક્ષા એ પ્રથમ સુરક્ષાનો વિષય છે, તે પણ જાણવું જરૂરી છે. તમે પણ તમારા બાળકોનું અને તમારું ધ્યાન રાખો અને હંમેશા સાવધાન અને સતર્ક રહો.